વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકનારની તો હવે ખેર નહીં. નદીને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે પાલિકા એક્શન મોડમાં આવ્યું છે અને 13 એવા વિસ્તારો કે જે સંવેદનશીલ વિસ્તાર છે તેવા વિસ્તારોમાં 15 દિવસમાં 13 જગ્યાએ હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે અને આ કેમેરા દ્વારા સીધું મોનિટરિંગ કરીને કચરો ફેંકતા ઈસમો સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કર્યા બાદ હવે તેને પ્રદૂષણ મુક્ત કરવા માટે આખરે પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. નદી કિનારે અલ્ટ્રા મોડર્ન કેમેરા ગોઠવીને ગંદકી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. આગામી 15 દિવસમાં નદીના મુખ્ય અને સૌથી વધુ સંવેદનશીલ એવા 13 સ્થળો પર હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે. નદી કિનારે રાત્રે અંધારામાં કે વહેલી સવારે મોટા પાયે કન્સ્ટ્રક્શન વેસ્ટ, અન્ય પ્લાસ્ટિક કે ઘન કચરો ફેંકવાની પ્રવૃત્તિઓ લાંબા સમયથી ચાલી રહી છે, જેની પર નજર રાખી બ્રેક લગાવવા માટે પાલિકાએ કેમેરા લગાવવાનું નક્કી કર્યું છે. જે મહત્વના કિનારાઓ છે જ્યાં સૌથી વધુ કચરો ઠાલવવામાં આવે છે ત્યાં વિશ્વામિત્રી પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર લક્ષાંક નેદરિયાએ જણાવ્યું હતું કે નદીના સૌથી સંવેદનશીલ વિસ્તાર કે તેને આઈડેન્ટિફાઈ કરી ત્યાં કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. કેમેરા ઇન્સ્ટોલ થયા બાદ પણ જો કોઈ પણ વ્યક્તિ ટ્રેક્ટર કે વાહન ચાલક કચરો નાખતા પકડાશે તો તેની સામે મ્યુનિસિપલ એક્ટ હેઠળ આકરી દંડનીય અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત પાલિકાના સેન્ટ્રલ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર પરથી કર્મચારીઓ 24 કલાક કેમેરા પર લાઈવ નજર રાખશે. આપ જાણો છો કે વિશ્વામિત્રી નદીની અંદર જે ગયા વર્ષ અમે પુલમાંથી બચવા માટે લગભગ 48 કિલોમીટર્સમાં અમે રિવર રેજ્યુનેશન ડીસિલ્ટિંગ સ્ટ્રેન્થનિંગનું કામગીરી કર્યા હતા. એને નેક્સ્ટ સ્ટ્રેન્થનિંગનું કામમાં સેકન્ડ ફેઝમાં અત્યારે આપ જાણો છો કે ગાબિયન સ્ટ્રક્ચર્સ પણ અમે બનાવી રહ્યા છે. એમાં 5 જગ્યામાં અત્યારે પ્રાથમિક ધીરે કરી રહ્યા છે અને હજી 12 જગ્યામાં ટોટલ કરવાના છે. આ સિવાય પર્યાવરણ પ્રેમીઓ જ્યારે પણ મિટિંગ થાય છે અમને એક જ રજૂઆત હોય છે કે સીએનડી વેસ્ટ નાખવામાં આવી રહ્યા છે અને ઘણી બધી જગ્યામાં સીએનડી વેસ્ટના કારણે નદીનું વહેણ ઉપર પ્રેશર આવી રહ્યા છે. એટલે એક મેજર એક ને બોટલનેક પણ હતી. એમાં અમુક કંઈ મીડિયાના મિત્રો મારફતે પણ આ મેસેજ મળવામાં આવ્યો છે કે આ વર્ષો પહેલાં ડમ્પ કરવામાં આવ્યું છે. આને દૂર કરવા માટે એ લોકોની રજૂઆત છે, પણ એ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. આ સિવાય જે પણ જગ્યામાં સીએનડી વેસ્ટ ઇલીગલી ડમ્પ કરવામાં આવે છે એને બંધ કરવા માટે સીએનડી વેસ્ટનું એ લોકો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સીએનડી વેસ્ટ કલેક્શન માટે એક એજન્સીનું પણ નંબર જાહેર કરી છે. એને આખો પબ્લિકમાં વડોદરાને પણ જાણ કરવાના છે, જેથી કરીને કોઈ પણ લોકો ડેમોલિશન કરે તો એ એજન્સીને સંપર્ક કરીને એ લઈ જવાનો હોય. બાકી જાહેર જગ્યામાં ઓપન પ્લોટ્સમાં ડમ્પિંગ ના કરવું જોઈએ એ તમામને અમે મહેરબાની કરીને વિનંતી કરીએ છીએ. પણ સાથે સાથે વિશ્વામિત્રી નદી ઉપર ડમ્પિંગ થાય એ બિલકુલ આપણે ચલાવી લેવામાં નથી. એટલે અમે 13 જગ્યા જે પોટેન્શિયલ જગ્યા છે એમાં આઈડેન્ટિફાઈ કરીને ત્યાં સીસીટીવી કેમેરા લગાવવાનું નક્કી કર્યું છે, જેથી કરીને અમે મોનિટરિંગ કરી શકાય. જે પણ કોઈ ઇલીગલી બાંધકામ તોડીને ત્યાં બધું ડમ્પિંગ કરવામાં આવતું હોય એના ઉપર કાયદાકીય રીતે પગલાં આપણા વીએમસી દ્વારા અને જીપીસીબી દ્વારા પણ લેવા માટે નક્કી કર્યું છે. એટલે આ 13 જગ્યા ઉપર પ્રાથમિક દૃષ્ટિએ આપણે સીસીટીવી કેમેરા લગાવવાનું નક્કી કરીને પ્રોસેસ ચાલુ થઈ ગયું છે. આવનારા દિવસમાં વધારે જગ્યામાં પણ અમે સીસીટીવી કેમેરાસ લગાવવા માટે નક્કી કર્યું છે. એટલે એવું કહી શકાય કે હવે વિશ્વામિત્રીની પાછળ કમિશનર સાહેબ ખઈ કબોચીને પડ્યા છે, ગંદકી કરનારની ખેર નથી. આપણે પબ્લિકને એ જ વિનંતી છે કે આ નદી સાચવવાનું ફક્ત વીએમસીનું જ નથી પણ બધાનું પણ જવાબદારી છે. નદી બધા વડોદરાવાસીઓનું જ છે. એટલે નદીને સાચવવા માટે જે પણ પગલાં લેવું પડે અમે ચોક્કસ રીતે લઈશું. એક બીજી પણ બાકી કામ છે, એમાં 64 MLD અમે ગંદુ પાણી અંદર જતાને અટકાવ્યા છે. હજી 16 MLD બાકી છે. આ 16 MLD ગંદુ પાણીને પણ વીએમસી દ્વારા એને અટકાવવા માટે એસટીપી સાથે જોડવા માટે પણ અત્યારે કામગીરી ચાલી રહ્યા છે. જ્યારે એસટીપી રેડી થયા લાઇન જોડાણ સાથે એ પણ અમે અટકાવી દઈશું, જેથી કરીને ગ્રે વોટર અંદર ના જવું જોઈએ. આપ જાણો છો કે ત્યાં મગરો પણ છે, નેચરલ લાઇવિંગ સ્પીશીસ છે અને નદીને સાફ રાખવાની જવાબદારી તમામનું છે. ત્યાં મહેરબાની કરીને ગંદકી ના કરવું જોઈએ. એવું કહેવાય કે વીએમસી અત્યારે થોડું સિરિયસ પગલાં લેવા માટે અમે કટિબદ્ધ રીતે આગળ વધી રહ્યા છીએ.